નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું હર્ષ કાકડિયા. આજે આપણે ધોરણ 10 ના ખૂબ જ એક મહત્વના ટોપિકની ચર્ચા કરવા માટે ભેગા થઈએ છીએ. ધોરણ 10 ના બોર્ડના 4 વિષયના પેપર જતા રહ્યા છે: ગણિત, ગુજરાતી, અંગ્રેજી અને એસએસ. હવે પછીનું જે પેપર છે વિજ્ઞાનનું. હવે વિજ્ઞાનનું પેપર આવે એટલે તરત આપણું મગજ સ્ટ્રાઇક કરે એક સબ્જેક્ટ ઉપર, ફિઝિક્સ. ફિઝિક્સ આવે એટલે બધાને ડરનો માહોલ લાગવા માંડે, કારણ કે ફિઝિક્સના ટોપિક તો માંડ યાદ રાખ્યા હોય આખું વર્ષ, પણ ટોપિક યાદ થઈ ગયા પછી જ્યારે પેપરની અંદર સામો દાખલો આવી જાય એટલે આપણું મગજ છે કામ કરતું બંધ થઈ જતું હોય છે. કારણ કે આપણે આખું વર્ષ થિયરી તો બહુ સારી રીતે તૈયાર કરી હોય, પણ જ્યારે દાખલા સામે જોતા હોઈએ ત્યારે આપણા મગજમાં ડરનો માહોલ આવી જતો હોય કે દાખલો કઈ રીતે સોલ્વ કરવો, દાખલો તો આપણીથી થશે જ નહીં, બરાબર. પણ ફિઝિક્સના દાખલા મેથ્સના દાખલાની કમ્પેરિઝનમાં પણ એટલા બધા અઘરા હોતા નથી. જો આપણે મેથ્સમાં ખૂબ જ સારી તૈયારી કરીને ખૂબ સારો સ્કોર લાવી શકતા હોઈએ તો ફિઝિક્સમાં તો ખાલી 1 થી 2 પ્રકારના દાખલા આવે છે અને 5 થી 6 સૂત્ર ઉપર બેઝ બધા દાખલા હોય છે. તેમાં ડરવાની શી જરૂર છે? ફિઝિક્સના દાખલા કરવા માટે ખાલી ફિઝિક્સની થિયરી, ફિઝિક્સના કન્સેપ્ટ આપણને મગજમાં ક્લિયર હોવા જોઈએ, પ્લસ અમુક સૂત્ર યાદ હોવા જોઈએ. જો આટલું આવડતું હોય તો દાખલા ખૂબ જ સહેલા છે. અને બેઝિક સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આપણને સારી રીતે જો આવડતું હોય તો દાખલાનો જવાબ આવે જ. અને તમે દર વર્ષના બોર્ડના પેપરનું એનાલિસિસ કરશો તો 3 માર્કના સેક્શનમાં પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન, રિફ્લેક્શન અને રિફ્રેક્શન વાળા ચેપ્ટરમાંથી એક દાખલો ફરજિયાત આવે છે 3 માર્કના સેક્શનમાં. તો ઈ દાખલો જો આપણે સ્કીપ ન કરવો હોય તો આજનો વિડિયો તમારા માટે ખૂબ જ હેલ્પફુલ થશે. તમને જો દાખલા આવડતા જ હોય તો દાખલા બરાબર ફરીવાર રિવાઇઝ થઈ જશે. દાખલામાં કંઈક ભૂલ થઈ જતી હોય કોઈ દાખલામાં તો એ ભૂલ ન થાય એ માટે, રિવિઝન માટે આજનો વિડિયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થશે. અને જો કોઈને દાખલા આવડતા જ નથી તો એ દાખલા ફરીવાર શીખવા માટે આજનો વિડિયો છે તમારા માટે ખૂબ જ હેલ્પફુલ થશે. તો આજે આપણે શરૂ કરીશું ચેપ્ટર નંબર 9, પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન, રિફ્લેક્શન એન્ડ રિફ્રેક્શન વાળા ચેપ્ટરની અંદર જે પણ કાંઈ સ્વાધ્યાય અને ઉદાહરણની અંદર દાખલાઓ આપેલા છે ઈ દાખલાઓને આજે આપણે આખી મેથડ વાઇઝ બોર્ડના પેપરની અંદર તમારે કઈ રીતે લખવાના છે એ મેથડ વાઇઝ બધા દાખલા સોલ્વ કરશું. આ દાખલા કર્યા પછી તમારા 3 માર્ક્સ પાક્કા છે, બરાબર. એ 3 માર્ક્સમાં આજના દાખલાઓમાંથી કોઈ પણ એક દાખલો પૂછાવાના ચાન્સીસ છે. દાખલાઓ જોવા માટે તમે સ્ક્રીન ઉપર તમારી પાસે જે રકમ આવે છે એની ઉપર તમારે ધ્યાન આપવાનું છે. તો ઉદાહરણના દાખલાઓ આપણે શરૂ કરીએ. એમાંથી આજનો પહેલો દાખલો જે હું લઉં છું, ફર્સ્ટ દાખલો. એ ફર્સ્ટ દાખલાની રકમ કંઈક એવું કહે છે, રકમ તમારે અહીંયા જોવાનું છે. કોઈ વાહનમાં પાછળના દ્રશ્યો જોવા માટે ઉપયોગમાં લેવાયેલા બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા 3 મીટર છે. તો આની અંદર તમે જોશો તો સૌથી પહેલા તમને બહિર્ગોળ અરીસો આપેલો છે, એની વક્રતા ત્રિજ્યા આ આપણને આપેલી છે 3 સેમી, બરાબર. પછી આપણને એવું કીધું છે જો એક બસ અરીસાથી 5 મીટરના અંતરે આવેલી હોય, બસની વાત કરી છે, બસ એટલે કે વસ્તુ, તો વસ્તુનું જે અંતર છે ઈ અરીસાથી 5 મીટર આપેલું છે. તો અરીસા વડે મળતા પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ નક્કી કરો. ચાલો, ફિઝિક્સમાં કોઈ પણ દાખલો આવે તો અમુક સ્ટેપ ફિક્સ છે, કેટલી વસ્તુ પૂછે તો કઈ વસ્તુ પૂછે એ પણ આપણે સાથે સાથે યાદ રાખતા રહેશું, બરાબર. હવે કોઈ પણ દાખલો જ્યારે આપણે વાંચીએ ત્યારે એનો જે ડેટા લખીએ છીએ, બરાબર, રકમની અંદર જે આપેલું છે એ લખીએ છીએ, તો એની ઉપરથી પહેલા આપણે સાઇન કન્વેન્શન નક્કી કરવું પડશે. સાઇન કન્વેન્શન મતલબ કે આગળ કઈ નિશાની આવશે, પ્લસ આવશે કે માઈનસ આવશે, એ પહેલા આપણે નક્કી કરવું ખૂબ જ જરૂરી છે. તો હંમેશા યાદ રાખો કે આપણી પાસે અરીસા અને લેન્સ બે પ્રકારના છે, એક અંતર્ગોળ અને એક બહિર્ગોળ. જ્યારે આપણને રકમની અંદર બહિર્ગોળ અરીસો અથવા તો લેન્સ એની વાત કરી હોય ત્યારે એની જે કેન્દ્ર લંબાઈ આવશે એ આવશે પ્લસ. બહિર્ગોળની વાત કરી હોય ત્યારે કેન્દ્ર લંબાઈ હંમેશા કેવી આવશે? પ્લસ. અને તેથી વક્રતા ત્રિજ્યા કેવી આવે? પ્લસ. અને જ્યારે રકમની અંદર અંતર્ગોળની વાત કરી હોય, અંતર્ગોળ લેન્સ હોય કે અંતર્ગોળ અરીસો હોય, ત્યારે એની જે કેન્દ્ર લંબાઈ આવશે કેવી આવશે? માઈનસ. તો હંમેશા પહેલા આપણે એટલું યાદ રાખો, જો આપણને રકમની અંદર બહિર્ગોળ દેખાણું કોઈ જગ્યાએ, બહિર્ગોળ દેખાણું એટલે તરત જ આપણે શું લઈ લેવાનું છે? પોઝિટિવ. કેન્દ્ર લંબાઈ આપી હોય કે વક્રતા ત્રિજ્યા આપી હોય એની સામે પ્લસ સાઇન લઈ લેવાની. અને જ્યારે પણ રકમની અંદર આપણને અંતર્ગોળ આપેલું છે, અંતર્ગોળ અરીસો અથવા અંતર્ગોળ લેન્સ, તો એની કેન્દ્ર લંબાઈ આપણે હંમેશા કેવી લેવાની થશે? માઈનસ.
તો આની અંદર રકમની અંદર આપણને આપેલું છે બહિર્ગોળ અરીસો. તો બહિર્ગોળ અરીસો છે અને વક્રતા ત્રિજ્યા આપી છે, તો એ આપણે કેવી લેવી પડશે? પ્લસ. અહીંયા આપણે r ની અંદર કેવી સાઈન લીધી છે? પ્લસ. રકમની અંદર એક બીજી વસ્તુ આપી છે, એ છે વસ્તુ અંતર. તો વસ્તુ અંતર જ્યારે આપણને આપેલું હોય ત્યારે વસ્તુ અંતરની સાઈન હંમેશા યાદ રાખો કેવી આવશે? નેગેટિવ. તો વસ્તુ અંતર જે આપ્યું હોય હંમેશા આપણે કેવું લેવાનું છે? માઈનસ. બરાબર? તો હવે r આપેલું છે અને u આપેલું છે. વસ્તુ અંતરને આપણે u થી દર્શાવીએ -5 મીટર. હવે અરીસો હોય તો અરીસાની અંદર આપણને અમુક સૂત્રો યાદ હોવા જોઈએ. એમાંથી પહેલું જે સૂત્ર છે એ છે અરીસાનું સૂત્ર 1/v + 1/u = 1/f. બીજું જે સૂત્ર છે એ કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યાનું r = 2f. અને ત્રીજું જે સૂત્ર છે એની મોટવણીનું એ છે -v/u. અને એની સાથે હજી એક સૂત્ર આવશે પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ h'/h. આટલી વસ્તુ જો આપણને યાદ હોય તો દાખલો તરત જ થઈ જશે. પહેલી વાર આપણે યાદ રાખ્યું કે નિશાની કઈ આવશે. બહિર્ગોળ હોય તો આપણે પ્લસ ની વાત કરીએ, અંતર્ગોળ હોય તો કેવી હોય? માઈનસ. અત્યારે બહિર્ગોળ અરીસો છે તો આપણે પ્લસ લીધી. વસ્તુ અંતર હંમેશા માઈનસ લેવાનું. હવે આપણને r આપેલું છે તો આપણે f જોશે પહેલા. તો f બરાબર સૂત્ર આપણી પાસે શું છે? r/2. આ સૂત્ર યુઝ કર્યું. f બરાબર r/2. તો f આપણે શોધવું છે. r છે આપણો +3, તો 3/2 પ્લસ. તેથી f ની કિંમત આપણી પાસે કેટલી આવી? +1.5 મીટર. f આપણને જેવું મળી ગયું તો f શોધ્યા પછી હવે આપણે શોધવાનો વારો છે b નો, કેન્દ્ર લંબાઈનો. કારણ કે તમે જોશો તમને u મળી ગયેલું છે, f મળી ગયેલું છે, v શોધવું પડશે. તો અરીસાનું સૂત્ર એવું કહે છે 1/v + 1/u = 1/f. તો v શોધવું છે તો 1/v ને સૂત્રમાં કરતા બનાવો. 1/f - 1/u. f ની જગ્યાએ આપણે +1.5 મૂકીએ, માઈનસ u ની જગ્યાએ આપણે -5 મૂકશું. એક માઈનસ ઓલરેડી છે અને એક માઈનસ આપણે મૂકવા છે, તો પહેલા લખી નાખવાનું -1/5. આ u છે માઈનસ નિશાની સાથે આપણે મૂક્યું છે. માઈનસ માઈનસ થશે પ્લસ, તો 1/1.5 + 1/5 કી આવશે 1/v. હવે આને આપણે સિમ્પ્લિફાઈ કરીએ. હવે આને સિમ્પ્લિફાઈ કરશું તો એ આપણી પાસે 1/v = 1/1.5 + 1/5 આવું આપેલું છે. નીચે એલસીએમ લઈએ 1.5 * 5. 5 ના આયા ગુણો +1.5 1/p. જનરલી આ રીતે સોલ્વ કરાય. હવે આનું વ્યસ્ત કરી નાખો, ઉલટાવી નાખો. તો 5 એને ગુણ્યા 1.5 છેદમાં 5 અને 1 6.5. હવે પોઈન્ટ નીકળી ગયા, કારણ કે જો આને ગુણ 10 વડે કરી ગુણીશ અને આને 10 વડે ગુણીશ તો પોઈન્ટ તો નીકળી જવાના છે. તો રકમમાં કંઈક આવું આવ્યું 5 × 15 છેદમાં 65. તો હવે તમે જોવો તો 13 વડે ભાગતા છે 13 × 65. તો જવાબ કેટલા આવ્યો? 15/13. પણ નિશાની કેવી આવી? પ્લસ. કાઈ નથી એટલે પ્લસ આવી. તો v આપણને શું મળ્યું? 15/13 મીટર. હવે તમે ભાગાકાર કરીને લખો તોય ચાલે, નામનું છોડી દીધું હોય તોય ચાલે. 15/13 મીટર. આ આપણું શું આવ્યું? v. પ્રતિબિંબ અંતર આવ્યું. હવે આપણે પ્રતિબિંબનો પ્રકાર નક્કી કરવો પડે, પ્રતિબિંબની મોટવણી નક્કી કરવી પડે, પ્રતિબિંબનું સ્થાન કયું છે એ નક્કી કરવું પડે. તો પ્રકાર નક્કી કરતા પહેલા આપણે મોટવણી શોધી લઈએ. મોટવણી માટે આપણી પાસે સૂત્ર છે આ સૂત્ર -v/u. તો -v v આપણો કેટલો આવ્યો? 15/13. માઈનસ નિશાનીના છે 15/13. અને u આપણો કેટલો હતો? 5. પણ u હતો માઈનસ, તો -5. માઈનસ માઈનસ પ્લસ. આ 5 તેરી 15. જવાબ આવશે 3/13. પણ આ કેવું આવશે? પ્લસ. મોટવણી કેવી આવી? ધન. બે વસ્તુ આપણે શોધી લીધી. હવે પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે એ આપણે શોધવું પડશે. તો પ્રતિબિંબનો પ્રકાર શોધવા માટે અરીસો કયો છે પહેલા એ જોવાનું. અરીસો છે બહિર્ગોળ અરીસો. હવે બહિર્ગોળ અરીસામાં વસ્તુ અંતર આપણે કેવું લીધું? ઋણ. તો હંમેશા વિચારો બહિર્ગોળ અરીસો એટલે કે આ રીતનું છે. પહેલા વિચારી જોવાનું કે બહિર્ગોળ અરીસો આ રીતે છે. વસ્તુ અંતર ઋણ છે મતલબ કે આ બાજુનું કંઈક છે. વસ્તુ આપણે આ બાજુ મૂકી છે. આ બાજુ શું હોય? ઋણ હોય. પ્રતિબિંબ અંતર આપણું કેવું આવ્યું? પ્લસ. પ્રતિબિંબ અંતર પ્લસ એવું મતલબ કે પ્રતિબિંબ કંઈક આ બાજુ આવતું હોય છે. હવે તમે વિચારો કે અરીસો હોય ને તો એની એક બાજુ લીસી હોય જ્યાં આપણે આપણું પ્રતિબિંબ જોઈએ છે, અને એક બાજુ પાછળની છે એ ખરબચડી હોય. ખરબચડી એટલે પોલિશ કરેલી હોય,
અને એક બાજુ લીસી છે, બરાબર. તો પોલિશ કરેલી હવે કોઈ એવું વિચાર્યું છે કે અરીસામાં તમે સામેથી જોવો છો ને પ્રતિબિંબ તમને પાછળ દેખાય? એવું ન હોય. અરીસામાં આપણે જે બાજુ જોઈએ ને એ બાજુ પ્રતિબિંબ દેખાય. તો વસ્તુ જો આ બાજુ પડી હોય તો પ્રતિબિંબ ક્યાં આવવું જોઈએ? આ બાજુ જ આવવું જોઈએ. તો જ આપણને કેવું પ્રતિબિંબ મળે? વાસ્તવિક. બરાબર. એનો મતલબ શું થયો કે વસ્તુ અંતર ઋણ લીધું હોય તો પ્રતિબિંબ અંતર કેવું આવવું જોઈએ? ઋણ. પણ અહીંયા પ્રતિબિંબ અંતર કેવું આવ્યું છે? ધન. આપણું પ્રતિબિંબ અંતર કેવું આવ્યું? ધન. એનો મતલબ કે પ્રતિબિંબ વાસ્તવિક મળતું નથી. તો આપણે શું લખી શકીએ? પ્રતિબિંબ કેવું મળશે? આભાસી. એટલે પહેલો પ્રતિબિંબનો પ્રકાર આપણને મળી ગયો. પ્રતિબિંબ કેવું છે? આભાસી. આભાસી મતલબ કે વર્ચ્યુઅલ ઇમેજ મળે છે. બીજી વસ્તુ, પ્રતિબિંબ છે એ આભાસી છે તો ખબર પડી ગઈ. વસ્તુ કરતા મોટું છે કે નાનું છે એ શોધવું છે, બરાબર. અને સાથે સાથે આપણે એ શોધવું છે કે પ્રતિબિંબ ઉલટું હશે કે ચત્તું હશે એ શોધવું. મતલબ કે ઇન્વર્ટેડ હશે કે ઇરેક્ટ હશે એ પણ શોધવું છે. તો એ કઈ રીતે શોધી શકાય? તો એ શોધવા માટે જનરલી આપણે એવું યાદ રાખતા હોઈએ કે આભાસી હોય તો પ્રતિબિંબ હંમેશા કેવું આવે? ચત્તું આવે. અને વસ્તુ કરતા નાનું છે કે મોટું છે ઈ આપણે એક મેથડ થી શોધી શકાય, બરાબર. તો કઈ મેથડ થી શોધી શકાય ઈ આપણે ઓબ્ઝર્વ કરી લઈએ. તો સૌથી પહેલા મોટવણી જોવો તમે. મોટવણી જે છે એની કિંમત 3/13 આવી. તો મોટવણીની કિંમત કેવી આવી? એક કરતા નાની આવી કે એક કરતા મોટી આવી? સૌથી પહેલા તો આપણને એ ખબર પડવી પડે કે કોઈ વસ્તુની કિંમત હું એમ કહું કે એક કરતા નાની છે અને કોઈ વસ્તુની કિંમત એમ કહું કે એક કરતા મોટી છે, એનો મતલબ શું થાય? ધારો કે મોટવણી મારી આવી હોય +1.5, મોટવણી આવી હોય -1.5, મોટવણી મારી આવી હોય +0.5 અને મોટવણી આવી હોય -0.5. આ ચારેયના અલગ અલગ મીનિંગ છે. હું તમને એમ કહું કે મોટવણી મારી કેવી આવી છે? 3/13. તો 3/13 કરો તો એની જે કિંમત આવે ભાગાકાર કરો અને જવાબ આવે 0 પોઈન્ટ સમથિંગ આવે. મતલબ કે કિંમત 1 કરતા કેવી આવી? નાની. તો 1 કરતા નાની જો આ બે છે, આ બે 1 કરતા મોટી કહેવાય 1.5. હવે આ અને આ છે એમાં આપણી કિંમત કેવી છે? પ્લસ છે. મતલબ કે આ ત્રીજો પ્રકાર છે આપણો જવાબ છે. 1 કરતા નાની એટલે કે 0 પોઈન્ટ સમથિંગ. 0 પોઈન્ટ એક પાછળ આંકડા આવતા હોય મતલબ શું થાય? 1 કરતા નાની. તો આ કિંમત કેવી આવી છે? 1 કરતા નાની. તો આને એમ લખાય કે મોટવણીની કિંમત છે એ 1 કરતા કેવી છે? નાની. 1 કરતા નાની હોય એનો મતલબ શું થાય? મોટવણીનો મતલબ થાય કે પ્રતિબિંબ કેટલું મોટું દેખાય છે. જો મોટવણીની કિંમત 1 કરતા મોટી આવી હોત તો પ્રતિબિંબ આપણને મોટું દેખાય છે એવું કહેવાય, વિવર્ધિત, બરાબર, એનલાર્જડ ઇમેજ. બટ જો મોટવણીની કિંમત 1 કરતા નાની આવી હોય તો એમ કહેવાય કે પ્રતિબિંબ આપણને કેવું દેખાય છે? નાનું દેખાય છે. તો અહીંથી આપણે બે વસ્તુ યાદ રાખશું. બે વસ્તુ શું? કે જો મોટવણીની કિંમત 1 કરતા મોટી આવે તો આપણે એવું કહેશું કે પ્રતિબિંબ વિવર્ધિત છે, મોટું. વિવર્ધિત અથવા તેને ઇંગ્લિશમાં કહેવાય એનલાર્જ. અને જો મોટવણીની કિંમત 1 કરતા નાની આવી હોય તો આપણે શું કહેશું? પ્રતિબિંબ છે એ વસ્તુ કરતા નાનું છે, બરાબર. એને આપણે શું કહેશું? સ્મોલ ઇમેજ, ડિમિનિશ્ડ ઇમેજ, ડિમિનિશ્ડ. આ એનલાર્જ છે આ ડિમિનિશ્ડ છે, બરાબર. તો મૂલ્ય જોવાનું, મોટવણી આપણે જે શોધીએ છીએ એનું મૂલ્ય જોવો. જો 1 કરતા મોટું આવે, બરાબર, સોરી 1 કરતા નાનું આવે તો કેવું આવશે? ડિમિનિશ્ડ, નાનું, વસ્તુ કરતા નાનું. અને જો આ ઉલટું હોય 13/3 તો કિંમત 1 કરતા મોટી આવે તો કેવું આવે? વિવર્ધિત. એટલે અત્યારે 1 કરતા નાની છે તો આપણે સાથે શું લખશું? પ્રતિબિંબ કેવું આવશે? વસ્તુ કરતા નાનું. ઈ શેના ઉપરથી ડિસાઈડ થયું? આની ઉપરથી. m છે મોટવણીની કિંમત 1 કરતા નાની છે મતલબ કે વસ્તુ કરતા કેવું હશે? નાનું. હવે આભાસી છે તો સાથે ચત્તું છે કે ઉલટું છે ઈ આપણે શોધવું પડે, બરાબર. પણ ઈ શોધવા માટે જનરલી આપણી પાસે હજી એક ડેટા હોવો જોઈએ. પ્રતિબિંબની ઊંચાઈ, વસ્તુની ઊંચાઈ આપણને આપેલી હોવી જોઈએ. વસ્તુની ઊંચાઈ આપેલી નથી, બરાબર. તો સીધું યાદ રાખો કે જ્યારે જ્યારે આપણને આભાસી પ્રતિબિંબ મળે ત્યારે હંમેશા આપણને ચત્તુ પ્રતિબિંબ મળે. ચત્તુ મતલબ કે ઇરેક્ટ ઇમેજ મળે, બરાબર. ઇરેક્ટ, એને ઇંગ્લિશમાં કહેવાય ઇરેક્ટ, બરાબર. તો આ ત્રણ પ્રકારના એના ટાઈપ છે પ્રતિબિંબના. આભાસી પ્રતિબિંબ છે, વસ્તુ કરતા નાનું છે, ડિમિનિશ છે એવું કહેવાય, અને ચત્તુ છે મતલબ કે ઇરેક્ટ છે,
બરાબર? તો પ્રતિબિંબ જે મળે છે ને આ ત્રણ પ્રકાર છે. આ રીતનું પ્રતિબિંબ આપણને મળે છે. તો આટલી વસ્તુ તમારે શોધવી પડે. આ તો જનરલી આપણે યાદ રાખવા માટે છે. બરાબર? એની સિવાય જો તમે જોશો તો આપણે સૌથી પહેલા શું કર્યું? f શોધ્યો r ઉપરથી. બરાબર? સૌથી પહેલા તો નિશાની મૂકી કે r છે એ પ્લસ લીધો, u છે એ માઈનસ લીધો, તો f એ પ્લસ આવ્યો. બરાબર? કારણ કે r પ્લસ હતો એટલે આ સૂત્રનો ઉપયોગ કરીને શોધ્યું. અરીસાનું સૂત્ર આ છે. એમાં નિશાની સાથે બધી કિંમત મૂકી. પહેલા 1/v ના સૂત્રનો કરતા બનાવ્યો તો 1/f - 1/u 1/1.5 - 1/-5. આને તમે બરાબર રીતે ગુણાકાર કરો તો જવાબ 15/13 આવ્યો. હવે એની ઉપરથી આપણે શું શોધ્યું? મોટવણી શોધી. મોટવણી શોધી તો એ જવાબ 3/13 આવ્યો, પણ એ પ્લસ છે. બરાબર? તો મોટવણીનો જવાબ આપણો કેવો આવ્યો? 3/13. તો મોટવણીની તમે કિંમત જોશો તો એ 1 કરતા કેવી આવી? નાની. હવે 1 કરતા નાની કિંમત આવી એનો મતલબ શું થાય? પ્રતિબિંબ વસ્તુ કરતા કેવું હોય છે? નાનું હોય છે. બીજી વસ્તુ, આભાસી છે કે વાસ્તવિક છે? બરાબર? વર્ચ્યુઅલ છે કે રિયલ ઇમેજ છે? એ આપણને શેના આધારે ખબર પડશે? તો એ જોવા માટે એક તમને શોર્ટકટ યાદ રખાવું છું. આપણો જે જવાબ આવે છે એની ઉપરથી ડિસાઈડ થાય. પહેલો દાખલો છે બધાને સમજાઈ ગયો હોય છે કે આપણને જે r આપ્યો છે એની ઉપરથી f શોધ્યું, f ઉપરથી અને u ઉપરથી આ બેને ભેગું કરીને આપણે પહેલા v શોધ્યું, પછી મોટવણીના સૂત્ર -v/u માં એ બંને કિંમત મૂકી એટલે આપણને m મળ્યું. આ ત્રણ વસ્તુ શોધાઈ જાય એટલે પ્રતિબિંબનો પ્રકાર શોધવા માંડ્યા આપણે. આભાસી વસ્તુ કરતા નાનું અને જથ્થું. બરાબર? વર્ચ્યુઅલ, ડિમિનિશ્ડ અને ઇરેક્ટ. આ ત્રણ આપણે પ્રતિબિંબના પ્રકાર ગોત્યા. આ પહેલો દાખલો છે. હવે આપણે અમુક શોર્ટકટ જોઈએ છે. શોર્ટકટ કઈ રીતે આપણે યાદ રાખશું પ્રતિબિંબનો પ્રકાર નક્કી કરવા માટેના? બરાબર? તો શોર્ટકટ ઉપર બધાનું પહેલા ધ્યાન. કારણ કે એ જો શોર્ટકટ આપણને એકવાર ખબર પડી જાય તો આપણે કિંમત તો બધી ગોતી નાખીએ. કિંમત મળી જાય એટલે આપણને જે પ્રતિબિંબનો પ્રકાર પૂછ્યો હોય એમાં પણ આપણને વાંધો આવે નહીં. બરાબર? તો શોર્ટકટ આપણે એકવાર શીખી લઈએ બધા. મોટવણીના આધારે બધી વસ્તુ ડિસાઈડ થાય. બરાબર? તો યાદ આપણે એવું રાખશું કે આપણને u આપેલો હોય રકમની અંદર એ હંમેશા માઈનસ લેવાનો વાત કરી. f આપણને આપેલું હોય તો એ પ્લસ લેવું કે માઈનસ લેવું એના આધારે નક્કી થશે. અંતર્ગોળ છે કે બહિર્ગોળ છે, કોન્વેક્સ છે કે કોન્કેવ છે એના આધારે નક્કી થાય. f ની સાઈન નક્કી થઈ ગઈ પછી આપણે v શોધ્યું. તો v તે ડિસાઈડ થઈ જાય કે આપણે સૂત્રમાં કિંમત મૂકીએ અને v કેવો આવે છે? પ્લસ આવે છે, માઈનસ આવે છે. તો હંમેશા યાદ રાખો કે v ની સાઈન ઉપરથી એ વસ્તુ નક્કી થાય કે પ્રતિબિંબ કઈ બાજુ મળશે. જે બાજુ વસ્તુ મૂકી છે એ બાજુ પ્રતિબિંબ મળશે કે એની વિરુદ્ધ બાજુએ મળશે એ નક્કી થાય. બરાબર? પછી આપણે મોટવણી શોધશું. -v/u અરીસો હોય તો અને લેન્થ હોય તો +v/u. બરાબર? મોટવણી શોધ્યા પછી યાદ એવું રાખવાનું છે કે મોટવણીની કિંમત જો 1 કરતા મોટી આવે તો પ્રતિબિંબ કેવું હોય છે? વસ્તુ કરતા મોટું. મતલબ કે enlarge. જો મોટવણીની કિંમત 1 કરતા નાની આવે તો પ્રતિબિંબ કેવું હોય છે? વસ્તુ કરતા નાનું. મતલબ કે diminished. ચાલો આ બે વસ્તુ આપણને ક્લિયર હોય તો આપણને એ તો ખબર પડી જાય કે પ્રતિબિંબ વસ્તુ કરતા મોટું આવશે કે નાનું આવશે. ખાલી એ નક્કી કરવાનું કે 1 કરતા મોટું છે કે નાનું છે. હવે હું તમને એમ કહું, જો મોટવણીની કિંમત પોઝિટિવ આવે મતલબ કે ધન આવે, બરાબર, અથવા તો મોટવણીની કિંમત ઋણ આવે તો આ બે ઉપરથી ડિસાઈડ થશે કે પ્રતિબિંબ કેવું આવશે? આપણું વાસ્તવિક આવશે કે આભાસી આવશે. એ વસ્તુ નક્કી થાય. જો મોટવણીની કિંમત ધન આવે એનો મતલબ થાય કે આપણું પ્રતિબિંબ કેવું હશે? આભાસી. અને જો મોટવણીની કિંમત ઋણ આવે એનો મતલબ એમ થાય કે પ્રતિબિંબ આપણું કેવું હશે? વાસ્તવિક, રિયલ. વાસ્તવિક મતલબ કે રિયલ અને આભાસી મતલબ કે વર્ચ્યુઅલ. તો મોટવણીની કિંમત ચેક કરો, ધન છે કે ઋણ છે?
પહેલા આપણે ચેક કર્યું એક કરતા મોટી છે કે એક કરતા નાની છે. એક કરતા મોટી હોય તો મોટું, એક કરતા નાની હોય તો નાનું. ધન હોય તો આભાસી, ઋણ હોય તો વાસ્તવિક. આ વસ્તુ ડિસાઈડ થઈ શકે મોટવણીની કિંમત જોઈને. તો એની માટે આપણને સૌથી પહેલા મોટવણી બરાબર રીતે શોધતા આવડવી જોઈએ. હવે આ બધું છે ને કન્સેપ્ચ્યુઅલ છે કે આપણને બરાબર કોન્સેપ્ટ આવડતા હોય બધા તો આ વસ્તુ આવડી શકે. પણ હવે એન્ડ ટાઈમે આપણે આ ડાયરેક્ટ યાદ રખાય તો કન્ફ્યુઝન થાય જ નહીં કે જો એક કરતા મોટું તો વસ્તુ કરતા મોટું, એક કરતા નાનું તો વસ્તુ કરતા નાનું, ધન તો આભાસી, ઋણ તો વાસ્તવિક. આ વસ્તુ ડિસાઈડ થઈ જાય આની ઉપરથી કે વાસ્તવિક છે, આભાસી છે, વસ્તુ કરતા મોટું છે, નાનું છે. બરાબર. અને હવે ખાલી એક વસ્તુ ડિસાઈડ કરવાની રહે કે વાસ્તવિક, વસ્તુ કરતા નાનું, ઉલટું કે ચત્તું. ઈ વસ્તુ ડિસાઈડ કરવાની રહે. તો આપણે જ્યારે આગળ દાખલો ગણીએ ત્યારે દાખલા ઉપરથી ડિસાઈડ કરશું કે ઉલટું આવે કે ચત્તું આવે. અને જનરલી આપણે એવું યાદ રાખતા હોય કે આભાસી હોય તો એની હારે ચત્તું હોય અને વાસ્તવિક હોય તો એની હારે ઉલટું હોય. આ રીતે આપણે સીધું યાદ રાખી લેતા હોઈએ. બરાબર. તો સીધું યાદ રાખવું તો કઈ પ્રોબ્લેમ નથી. આનાથી વધારે એડવાન્સમાં દાખલા તમારે આવવાના નથી. આટલી વસ્તુ જો આપણને શોધતા આવડી જાય તો એનાથી વધારે ડિટેલમાં એડવાન્સમાં દાખલા આવશે નહીં. બરાબર. તો આ આટલું આપણે યાદ રાખશું અને એના આધારે બીજો દાખલો ચાલુ કરીએ. બીજો દાખલો જે છે એની રકમની અંદર બધાનું ધ્યાન. રકમ આપણને એવું કહે છે કે 4 સેમી ઊંચાઈની વસ્તુ. જો સૌથી પહેલા છે ને બધા કન્ફ્યુઝન ત્યાંથી મૂકી દે કે શરૂઆતમાં આપણને શું કીધું છે 4 સેમી ઊંચાઈની વસ્તુ. તો આ વસ્તુની ઊંચાઈ આપેલી છે, મતલબ કે હાઈટ ઓફ ઓબ્જેક્ટ આપેલી છે, ઓબ્જેક્ટની હાઈટ, નહીં કે વસ્તુ અંતર. તો સેકન્ડ સમ લઈએ છીએ આપણે. 4 સેમી ઊંચાઈની વસ્તુ છે તો h બરાબર આપણે 4 સેમી લેશું. હંમેશા કોઈ પણ વસ્તુ હોય ને એને મુખ્ય અક્ષની ઉપર આ રીતે મુકાય. બરાબર. તો વસ્તુની ઊંચાઈ હંમેશા કેવી આવશે? પ્લસ. તો અહીં આગળ શું મૂકવાનું? પ્લસ. બીજું આપણને એવું કીધું છે કોઈ 15 સેમી કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાથી. કેન્દ્ર લંબાઈ આપણને કેટલી આપી છે? 15 સેમી અને સાથે કયો અરીસો આપ્યો છે? અંતર્ગોળ. હવે અંતર્ગોળ હોય તો જો કેન્દ્ર લંબાઈ કેવી આવે? માઈનસ. આ સીધું યાદ રાખ્યું તો આપણે ઓકે. વસ્તુ અંતર આપણને આપેલું છે 25 સેમી માઈનસ. બરાબર. વસ્તુ અંતર હંમેશા કેવું લેવાનું કીધું હતું? માઈનસ. અરીસાથી કેટલા અંતરે પડદાને રાખવો જોઈએ કે જેથી તેના ઉપર સ્પષ્ટ પ્રતિબિંબ રચાય? પ્રતિબિંબનો પ્રકાર અને ઊંચાઈ બધી જ વસ્તુ આપણે શોધવાની છે. તો ચાલો આપણે પહેલા પ્રતિબિંબ અંતર ગોતી લઈએ. તો u ની સાઈન આપણે નેગેટિવ મૂકી, f ની સાઈન નેગેટિવ કેમ મૂકી? કારણ કે અંતર્ગોળ છે. અને h વસ્તુ ઊંચાઈ જોઈ ગઈ હોય હંમેશા પ્લસ લેવાની. અરીસાનું સૂત્ર આપણે v ગોતવો છે તો v ના સૂત્રનો કરતા બનાવો. f ની જગ્યાએ આપણે મૂકશું -15 માઈનસ u ની જગ્યાએ આપણે મૂકશું 25 -25. એક માઈનસ છે આ માઈનસ આવ્યો તો પ્લસ કરી દો. ચાલો હવે પહેલા લસા લઈ લઈએ. 15 ગુણ્યા 25. આ 25 અહીંયા ગુણાય -25 પ્લસ આ 15 અહીંયા ગુણાય. આ આપણને મળ્યું 1 ના છેદમાં 20. હવે ઘણા લોકો અહીંયા જ ભૂલ કરી દે કે આને છે ને ફટાફટ ગણ નાખે કે 25 - 15 એટલે 10 ની -10 છેદમાં 15 ગુણ્યા 25 અને જે જવાબ આવે એ મૂકી દે બેઠો. દાખલો ત્યાંથી જ ખોટો પડી જાય. બરાબર. કારણ કે અહીંયા 1 ના છેદમાં 20 પૂછેલું છે નહીં કે b. બરાબર. સોરી, આપણને v પૂછેલું છે નહીં કે 1 ના છેદમાં 20. બરાબર. તો અહીંથી આપણે v શોધવા માટે આનું ઇન્વર્સ કરવું પડે. વ્યસ્ત. વ્યસ્ત કરો તો 15 ગુણ્યા 25 છેદમાં -25 પ્લસ 15 એટલે ઈ થશે -10. બરાબર. 3 પંચા 15, 2 પંચા 10. જવાબ આવશે 25 તેરી 75 છેદમાં 2 પણ માઈનસ. તો તમે જવાબ જોવો -37.5 સેમી આવ્યો. આ શું આવ્યું? પ્રતિબિંબ અંતર. એટલે એક વસ્તુ તો મળી ગઈ, પ્રતિબિંબ અંતર આપણું બરાબર -37.5 છે. ચાલો લાઈનમાં આપણે કરતા જઈએ. પહેલા v ગોઈતું, હવે આપણે મોટવણી ગોતી લઈએ.
મોટવણીનું સૂત્ર છે -b ના છેદમાં u માઈનસ v તમે જોશો તો 75 ના છેદમાં 2 છે અથવા તો 37.5 છે તો માઈનસ તો નિશાન સૂત્રનો છે એક માઈનસ આવશે 37 ના છેદમાં 75 ના છેદમાં 2 નો અને u જે છે u આપણને આપેલો છે 25 પણ એ કેવો છે માઈનસ જો v માઈનસ છે u માઈનસ છે એક માઈનસ રકમનો છે બરાબર સૂત્રનો છે તો માઈનસ માઈનસ પહેલા પ્લસ કરી દઈએ એક માઈનસ વધશે તો આ 25 તેરી 75 3 ના છેદમાં 2 આપણો જવાબ હવે તમે જોશો તો એક એક માઈનસ માઈનસ પ્લસ થઈ ગયું છે અને એક માઈનસ અહીં આવી ગયો 3 ના છેદમાં 2 આપણો જવાબ આ 3 ના છેદમાં 2 તો તમે જોશો તો આને તો ભાગાકાર કરો તો જવાબ કેટલો આવે 1.5 હવે અહીંથી આટલું થઈ જાય ને એટલે બે વસ્તુ નક્કી કરી નાખવાની બરાબર બે વસ્તુ કહે કે મોટવણીની કિંમત છે એ તમે જોશો તો એક કરતા કેવી છે મોટી કિંમત જોવાની એનું ખાલી મૂલ્ય નિશાનીને ઘડીકવાર ભૂલી જાઓ મૂલ્ય કેવું છે એક કરતા મોટું જો 0.5 હોય તો હું કે એક કરતા નાનું પણ છે કેટલું 1.5 તો આપણે શું જોશું મોટવણીની કિંમત છે એક કરતા મોટી છે હમણાં જ યાદ રાખ્યું કે એક કરતા મોટી હોય તો કેવું કહેવાય પ્રતિબિંબ એક કરતા મોટું હોય તો વસ્તુ કરતા મોટું અહીંયા શું કરશું પ્રતિબિંબ કેવું મળશે વસ્તુ કરતા મોટું અને વસ્તુ કરતા મોટું આપણે શું કહીએ છીએ એનલાર્જડ ઇમેજ બરાબર મોટું ઇમેજ મળે વિવર્ધિત બરાબર અને બીજી વસ્તુ મોટવણી છે એ ધન છે કે ઋણ આ તમે જોવો તો કેવી છે ઋણ અને ઋણ મોટવણી હોય તો હું યાદ રાખ્યું તો પ્રતિબિંબ કેવું હોય વાસ્તવિક પ્રતિબિંબ કેવું છે વાસ્તવિક અને વાસ્તવિક ઘર આપણે એક વસ્તુ એક્સ્ટ્રા યાદ રાખી દઈએ શું ઉલટું થઈ ગયું જો પ્રતિબિંબનો પ્રકાર મળી ગયો વસ્તુ કરતા મોટું વાસ્તવિક અને ઉલટું એકદમ ઈઝી મોટવણીની કિંમત જોઈને બે વસ્તુ નક્કી થાય બે નહીં આમ તો ત્રણેય વસ્તુ એક કરતા મોટું છે તો વસ્તુ કરતા મોટું ઋણ છે ઋણની નિશાની જોવાની બરાબર નિશાની ઋણ છે મતલબ કે વાસ્તવિક અને ઉલટું જો અહીંયા પ્લસ હોત તો આભાસી અને જતું હોત હવે પ્રતિબિંબ ઊંચાઈ શોધવાની છે તો હજી મોટવણીનું બીજું સૂત્ર છે આપણી પાસે h' ના છેદમાં h મોટવણીની કિંમત કેટલી મળી આપણને આ 1/1.5 અથવા -3 ના છેદમાં 2 h' ઈ આપણે શોધવાનું છે પ્રતિબિંબની ઊંચાઈ h કેટલો આપ્યો છે 4 પણ એ કેવો છે +4 તો અહીંથી આપણને h' શું મળશે આ 4 અહીંયા ગુણાઈ જાય તો -3 ના છેદમાં 2 ગુણ્યા 4 તો 2 દુ 4 અને 3 દુ 6 -6 સેમી h' બરાબર તો આ બધા પ્રશ્નોના જવાબ મળી ગયા બરાબર રકમમાં પણ એ પૂછ્યું હતું પ્રતિબિંબ અંતર ગણો પ્રતિબિંબના પ્રકાર ગણો અને પ્રતિબિંબની ઊંચાઈ ગણો આટલી વસ્તુ તમે ગણો તો તમને 3 માર્ક્સ મળે એકદમ ઈઝી દાખલો છે પહેલા નિશાની મુકતા શીખા આપણે અંતર ગોળ હોય તો માઈનસ બહિર્ગોળ હોય તો પ્લસ વસ્તુ અંતર હંમેશા માઈનસ લેવાનું અરીસાનું સૂત્ર પડવું પડે એમાં તમે બરાબર કિંમત મૂકો અને ગણતરી વ્યવસ્થિત કરો તો જવાબ આવે તો જો સૂત્ર આપણને આવડતું હોય નિશાની મુકતા આવડી ગઈ હવે જો સરવાળા બાદબાકી આવડતા હોય તો આપણો જવાબ આવી જાય પછી તમે મોટવણીનું સૂત્ર તમને યાદ હોય મોટવણીના સૂત્રમાં પાછી બધી કિંમતો મૂકો સરવાળા બાદબાકી કટ્ટમ કટાઈ કરતા આવડતી હોય બરાબર બધું ઉડાડતા આવડતું હોય તો જવાબ આવી જાય આપણો મોટવણીનો હવે ખાલી એક વસ્તુ યાદ રાખવાની છે મોટા ભાગના પબ્લિકને આ જ ખબર પડતી નથી કે એક કરતા મોટું કહેવાય અને એક કરતા નાનું કોને કહેવાય જો કિંમત એક કરતા મોટી દેખાતી હોય કિંમત એટલે ખાલી એટલું જ જોવાનું છે નિશાનીને ઘડીકવાર ભૂલી જાઓ કિંમત એક કરતા મોટી છે તો વસ્તુ કરતા મોટું કિંમત જો એક કરતા નાની હોય તો વસ્તુ કરતા નાનું હવે નિશાની જુઓ નિશાની કેવી છે ઋણ નિશાની હોય તો વાસ્તવિક અને ઉલટું જો ધન હોત તો આભાસી અને જતું વસ્તુ પ્રતિબિંબની ઊંચાઈ શોધવા માટેનું આ સૂત્ર છે m = h' ના છેદમાં h m બરાબર આપણને આ મળ્યું છે -3 ના છેદમાં 2 બરાબર h' ના છેદમાં h એની ઉપરથી પ્રતિબિંબની ઊંચાઈ કેટલી મળી -6 સેમી બરાબર તો આઈ હોપ બધાનો દાખલો ક્લિયર થઈ ગયો છે 3 માર્કનો મોસ્ટ આઈએમપી દાખલો છે જે બોર્ડમાં અવારનવાર પૂછાતો હોય બરાબર તો આ પ્રકારના જે દાખલા છે એ હોય તો બહુ ઈઝી તમે થિયરી લખવામાં વિચારો કે કોઈ મોટો પ્રશ્ન પૂછ્યો છે તમને થિયરીનો એ તમે થિયરી કદાચ કંઈક ભૂલાઈ ગયું અને વિચારતા લખો એમાં વચ્ચે કંઈક ગાપચી મરાઈ ગઈ એકાદી થિયરીની અને એનો આપણો અડધો માર્ક એક માર્ક કાપી નાખે બરાબર જો તમને દાખલાની અંદર થોડો કે કોન્ફિડન્સ આવતો હોય તો મારા ખ્યાલથી
દાખલાને એકવાર તૈયાર કરવા જોઈએ. જો દાખલામાં થોડો કે કોન્ફિડન્સ આવી જાય અને જવાબ આપણા બધા વ્યવસ્થિત આવી જાય તો 3 માંથી 3 આપવામાં કોઈ રોકી શકે નહીં અને 3 માર્ક આપણે સિક્યોર થઈ જાય. અને દાખલા એકદમ ઈઝી હોય, 5 મિનિટમાં દાખલો ગણાઈ જાય. કોઈ પણ એવો અઘરો દાખલો હોય અને ચોપડીનો દાખલો પૂછ્યો એટલે 5 જ મિનિટ થાય દાખલો ગણતા. બરાબર? તો ત્રીજા દાખલાની રકમની અંદર આપણે ધ્યાન આપીએ. ત્રીજો દાખલો એવું કહે છે, હવે અંતર્ગોળ લેન્સનો દાખલો છે. અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 15 છે. સૌથી પહેલા તો અંતર્ગોળ લેન્સ. અંતર્ગોળ લેન્સ એટલે કે કોન્કેવ લેન્સ. બરાબર? કોન્કેવ લેન્સ છે એની ફોકલ લેન્થ આપેલી છે 15 સેમી. હવે બધાને ખબર છે અંતર્ગોળ એટલે કેન્દ્ર લંબાઈ કેવી લેવાની? માઈનસ. તો અહીંયા શું લેશું? માઈનસ. વસ્તુને લેન્સથી કેટલા અંતરે રાખવી જોઈએ કે જેથી તેનું પ્રતિબિંબ લેન્સથી 10 સેમી દૂર મળે? તો વસ્તુ અંતર આપણને પૂછેલું છે. બરાબર? અને પ્રતિબિંબ લેન્સથી 10 સેમી દૂર મળે. પ્રતિબિંબ કેટલું આપ્યું છે? 10 સેમી. અને લેન્સની મોટવણી પણ શોધો એવું કીધું છે. ચાલો. જનરલી તમે વિચારો, જો આપણી પાસે બુદ્ધિ હોય થોડીક પણ અને આપણે કિરણ આકૃતિ આ ચેપ્ટરની વ્યવસ્થિત તૈયાર કરી હોય તો આપણને એક વસ્તુની ખબર હોય કે અંતર્ગોળ લેન્સ હોય તો હંમેશા પ્રતિબિંબ એ લેન્સની આ બાજુ જ મળે. બરાબર? સોરી, બહિર્ગોળ લેન્સ હોય તો પ્રતિબિંબ હંમેશા, જો આ રીતે બહિર્ગોળ લેન્સ હોય વસ્તુને તમે અહીંયા મૂકો તો પ્રતિબિંબ હંમેશા વાસ્તવિક બધા આ બાજુ મળતા હોય. બરાબર? અને અંતર્ગોળ લેન્સ હોય તો અંતર્ગોળ લેન્સ હંમેશા આપણને આભાસી પ્રતિબિંબ આપે છે. હવે આભાસી પ્રતિબિંબ હોય ને કોઈ દે આ બાજુ મળે નહીં. એ હંમેશા જે બાજુ વસ્તુ મૂકી હોય એની જ બાજુ મળે. વસ્તુને આપણે આ બાજુ મૂકી છે તો પ્રતિબિંબ બે થી ક્યાં આવે? આ બાજુ જ આવે. અને અંતર્ગોળ લેન્સ હંમેશા કેવું પ્રતિબિંબ આપે? આભાસી આપે. તો વસ્તુને આપણે આ બાજુ મૂકી હોય પ્રતિબિંબ હંમેશા કઈ બાજુ આવે? આ બાજુ જ આવે. તો વસ્તુને આપણે વસ્તુ અંતર તો આપણે શોધવાનું છે. પ્રતિબિંબ અંતર 10 આપ્યું છે પણ એને કેવું લેવું પડશે? નેગેટિવ. બરાબર? કારણ કે પ્રતિબિંબ હંમેશા આ બાજુ જ મળે અંતર્ગોળ લેન્સમાં. બે પ્રકારની કિરણ આકૃતિ તમને બુકમાં આપી છે, એ તમે ચેક કરશો તો તમને ખબર પડશે કે કેવું પ્રતિબિંબ આવે. બરાબર? તો આ 10 છે માઈનસ લેશું આપણે. બરાબર? માઈનસ કેમ લીધા એ તમને ખબર પડવી જોઈએ. એ કિરણ આકૃતિ જોઈને જ ખબર પડે કે પ્રતિબિંબ હંમેશા લેન્સની આ બાજુ આવે અને આ બાજુ અંતર આપણે કેવા લઈએ છીએ? બધા નેગેટિવ. ચાલો આપણે u શોધી લઈએ. સૂત્ર આપણી પાસે છે લેન્સનું. અને અહીંયા બધાને જનરલી બહુ મોટી મિસ્ટેકો થતી હોય કે પૂછ્યું હોય લેન્સનો દાખલો અને મૂક્યું હોય આપણે અરીસાનું સૂત્ર, ત્યાંથી જ આખો દાખલો ખોટો. આગળ એક સ્ટેપ ચેક કરે જ નહીં તમારું. તો એવી ભૂલ બિલકુલ આપણે કરવાની નહીં. v ની જગ્યાએ -10 લખીએ અથવા તો પહેલા આપણે એવું કરાય આ સૂત્રનો કરતા બનાવી દેવાય. આ પદને આ બાજુ લઈ જાઓ, આ પદને આ બાજુ લઈ જાઓ. 1/v - 1/f = 1/u. v ની જગ્યાએ આપણે 10 રાખીએ, -1/10 માઈનસ f છે -15 તો એ +15 થઈ ગયું = 1/u. 15 × 10 -15 +10 = 1/u. વ્યસ્ત કરી નાખો. 15 × 10 છેદમાં -15 + 10 એટલે -5 તો 5 તેરી 15 અને 10 તેરી 30 -30 સેમ. તો તમે જોશો તો વસ્તુ એ કઈ બાજુ આવી? લેન્સની આ બાજુ. પ્રતિબિંબ એ ક્યાં આવ્યું? લેન્સની આ બાજુ. મતલબ કે પ્રતિબિંબ કેવું છે? આભાસી. તો પહેલો પ્રકાર તો જો અંતર્ગોળ લેન્સ છે, સોરી લેન્સ જેવું કઈ લાગતું નથી આ. અંતર્ગોળ લેન્સમાં આપણે વસ્તુને હંમેશા આ બાજુ મૂકતા હોય. કોઈ પણ લેન્સ કે કોઈ પણ અરીસો હોય તો વસ્તુને હંમેશા આમ જ રાખીએ. અને પ્રતિબિંબ એ ક્યાં આવ્યું? માઈનસ આવ્યું. સોરી, પ્રતિબિંબ આપણે માઈનસ લીધું હતું ને વસ્તુ એ ક્યાં આવી? માઈનસ. બરાબર? તો વસ્તુને ધારો કે અહીંયા રાખી હોય તો પ્રતિબિંબ અહીંયા કંઈક મળે છે આપણને. બરાબર? મતલબ કે પ્રતિબિંબ કેવું મળે છે? આભાસી મળશે. બરાબર? એટલે હંમેશા એવું જરૂરી નથી કે આપણને v આપ્યો હોય તો v હંમેશા માઈનસ જ રાખવો. આ હું કામ માઈનસ લીધો છે કે આપણી પાસે જે લેન્સ કે અરીસો આપેલો છે, અત્યારે આ કેસમાં આપણને લેન્સ આપ્યો છે અંતર્ગોળ લેન્સ. તો અંતર્ગોળ લેન્સ જે છે એની અંદર પ્રતિબિંબ હંમેશા જે બાજુ વસ્તુ મૂકી હોય મતલબ કે આ બાજુ જ મળે. જે બાજુ વસ્તુ મૂકી હોય એ જ બાજુ પ્રતિબિંબ મળે. બરાબર? મતલબ કે અંતર્ગોળ લેન્સની અંદર
વસ્તુને આપણે અહીંયા રાખી છે તો પ્રતિબિંબ અહીંયા જ મળવાનું છે, એ ફિક્સ છે. બરાબર? તો વસ્તુ જે બાજુ મૂકી એ બાજુ પ્રતિબિંબ મળે એનો મતલબ કે પ્રતિબિંબ કેવું હોય છે? આભાસી છે. ચાલો હવે આપણે શોધીએ મોટવણી. મોટવણીમાં જો પાછી મેં ભૂલ કરી, પ્લસ v ના છેદમાં u. બરાબર? કારણ કે લેન્સ છે તો પ્લસ v કેટલું આવ્યું તો આપણું આપેલું છે, સોરી -10, અને u કેટલું આપેલું છે? -30. માઈનસ માઈનસ પ્લસ જવાબ કેટલો આવ્યો? 1/3, મતલબ કે 0.33. હવે તમે જોશો તો આની ઉપરથી આપણે બે વસ્તુ નક્કી કરીએ છીએ, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. શું? પહેલું, મોટવણીની કિંમત છે ઈ કેવી આવી? 1 કરતા નાની, 0 પોઈન્ટ છે, તો પ્રતિબિંબ કેવું આવશે? વસ્તુ કરતા નાનું. બીજું શું? તો મોટવણી છે એ કેવી આવી? પ્લસ આવી, મતલબ કે કેવી આવી? ધન હોય તો હંમેશા કેવું હોય? આભાસી. અને આભાસી હોય તો સાથે શું યાદ રાખવાનું? ચતુ. બરાબર? તો આપણને પરિમાણ મળી ગયા પ્રતિબિંબના, કેવા પ્રકારનું પ્રતિબિંબ છે એ. બરાબર? ક્લિયર? નેક્સ્ટ, દાખલો. રકમની અંદર બધાનું ધ્યાન. રકમ આપણને એવું કહે છે, ચોથો દાખલો, 2 સેમી ઊંચાઈની એક વસ્તુને 10 સેમી કેન્દ્ર લંબાઈના બહિર્ગોળ લેન્સની મુખ્ય અક્ષ પર અક્ષને લંબ રહે તે રીતે મૂકેલી છે. ચોથો દાખલો એવું કહે છે 2 સેમી ઊંચાઈની એક વસ્તુ, લેન્સ આપેલી છે 2 સેમી, એને 10 સેમી કેન્દ્ર લંબાઈના બહિર્ગોળ લેન્સથી, ચાલો બહિર્ગોળ લેન્સ આપણને આપેલો છે, અને બહિર્ગોળ લેન્સ છે તો એની કેન્દ્ર લંબાઈ આપી છે 10. બહિર્ગોળ છે તો કેવું લેવાનું? પ્લસ. વસ્તુ ઊંચાઈ કેવી લેવાની? પ્લસ. લેન્સ થી વસ્તુનું અંતર 15 સેમી છે, મતલબ કે આપણને વસ્તુ અંતર આપેલું છે 15 સેમી. વસ્તુ અંતર જ્યારે લખે ત્યારે આગળ એક ફ્રીમાં માઈનસ જોડી દેવાનું. બરાબર? પ્રતિબિંબનો પ્રકાર, સ્થાન, પરિમાણ, મોટવણી બધું જ શોધવાનું. તો જુઓ, હવે થોડુંક સ્પીડમાં દાખલા કરશું. બરાબર? કારણ કે બેઝિક વસ્તુ આપણે શીખી ગયા છે, એની જ વસ્તુ અમલમાં મૂકવાની છે. તો લેન્સનું સૂત્ર 1/v માઈનસ u ની જગ્યાએ -15 મૂકો તો +15 થઈ જાય. બરાબર? f ની જગ્યાએ 10 મૂકો. જો આમ ન ફાવે તો સૌથી પહેલા શું કરવાનું? આને સૂત્રનો કરતા બનાવી દેવાનું. તો f ની જગ્યાએ 10 પ્લસ, પણ આ માઈનસ છે તો -1/15. તો LCM 10 ગુણ્યા 15 આવશે. 15 આયા ગુણાય, -10 આવ્યું 1/v. તો v જે મળશે એ મળશે 10 ગુણ્યા 15 છેદમાં 5. 5 તેરી 15, 10 તેરી 30. 30 સેમી આવ્યું, એ આવ્યું પ્લસ. બરાબર? આવું આવ્યું પ્રતિબિંબ અંતર. હવે આપણે શોધીએ મોટવણી. મોટવણી કેવી આવશે? પ્લસ v ના છેદમાં u. પ્લસ v કેવું છે? +30 અને u કેવું છે? -15. તો જવાબ કેટલો આવશે? 15 દુ 30, પણ પ્લસ માઈનસ માઈનસ -2 આવી મોટવણી. ચાલો અહીંથી બે વસ્તુ લખી દઈએ કે મોટવણીની કિંમત છે 1 કરતા મોટી છે. 1 કરતા મોટી હોય તો પ્રતિબિંબ કેવું આવશે? 1 કરતા મોટી હોય તો વસ્તુ કરતા મોટું, વિવર્ધિત. બીજું, મોટવણીની કિંમત કેવી આવી? ઋણ હોય તો પ્રતિબિંબ કેવું હોય? વાસ્તવિક હોય તો પ્રતિબિંબ કેવું હોય? ઉલટું કે ચત્તું? ઉલટું. બીજું આપણે શું પૂછ્યું છે? પ્રતિબિંબની ઊંચાઈ h' છેદમાં h બરાબર શું થાય? મોટવણી. અને મોટવણી કેટલી મળી છે? -2. ચાલો આની ઉપરથી આપણે એવું લખીએ કે h' ના છેદમાં h બરાબર કેટલું થાય? -2. તો h' બરાબર શું થાય? -2h. h અહીંયા ગુણ દીધો તો -2. h આપણને કેટલો આપ્યો છે? 2. તો 2 દુ 4. તો આ કેટલો આવશે? -4 છે. આની ઉપરથી નક્કી થાય એક વસ્તુ વાત કરી તમે કે પ્રતિબિંબની ઊંચાઈ, વસ્તુની ઊંચાઈ આપણે કેવી લીધી હતી? ધન. પ્રતિબિંબની ઊંચાઈ કેવી આવી? માઈનસ.
તો એક પ્લસ હોય એક માઈનસ હોય તો ખબર પડે તમને કે વસ્તુને આપણે આમ ઉપર મૂકી હોય પ્લસ તો પ્રતિબિંબ ક્યાં આવ્યું નીચે માઈનસ. તો વસ્તુની ઊંચાઈ 2 સેમી હતી, પ્રતિબિંબની ઊંચાઈ 4 સેમી છે. એનો મતલબ કે પ્રતિબિંબ છે એ વસ્તુ કરતા કેવું આવ્યું મોટું, તો આપણે મોટું લેવું છે ને. સાથે પ્રતિબિંબ છે આ પ્લસ છે આ માઈનસ છે, પ્રતિબિંબ કેવું આવ્યું ઉલટું, તો આપણે ઉલટું લેવું છે ને. બધી વસ્તુ સાબિત થાય છે, આપણે જાતે ઘરના નિયમો બનાવેલા નથી, બરાબર. તો પોઈન્ટ ટુ ધી નોટેડ. જો આપણને આટલી બેઝિક વસ્તુ મગજમાં ન ઉતરતી હોય તો આપણે તૈયારી સારી રીતે કરવી જોઈએ. બીજું તો હું કહું, તૈયારી થોડી ખરખી કરવાની તો ઉતરી જાય મગજમાં, બાકી કે હોય નહીં આમાં નાનું. કારણ કે આટલા હેલા દાખલા છે, એનાથી હેલા દાખલા મેં કોઈ જોયા જ નથી. અને તમને કેમ મગજમાં નથી ઉતરતા તો ભગવાન જાણે. તો એટલે મગજમાં આપણે ધીમે ધીમે ઉતરતા જઈએ, ન ઉતરે તો ધક્કો મારીને ઉતારવી, બરાબર. કારણ કે પરીક્ષાનો એન્ડ ટાઈમ છે હવે. એન્ડ ટાઈમે જો આપણને કોઈ વ્યવસ્થિત શીખવાડવા વાળા માણસ મળી જાય તો આપણને યાદ રહેવું જ જોઈએ, બરાબર. 4 દાખલા કર્યા પછી આજનો 5મો દાખલો કરીએ છીએ. રકમ ઉપર બધાનું ફોકસ. 5મો દાખલો એવું કહે છે કે 5 સેમી લંબાઈની એક વસ્તુને, ચલો વસ્તુની ઊંચાઈ આપી દીધી 5 સેમી, લંબાઈ આપે કે ઊંચાઈ આપે એ વસ્તુની લંબાઈ છે એટલે કે ઊંચાઈ જ કહેવાય. 10 સેમી કેન્દ્ર લંબાઈના અભિસારી લેન્સથી 25 સેમી દૂર રાખેલી છે, બરાબર. ચાલો, વસ્તુની ઊંચાઈ આપણને આપેલી છે 10 સેમી, પણ એ કેવી લેશું માઈનસ, આ કેવું લેશું પ્લસ. અભિસારી લેન્સ કીધું. અભિસારી લેન્સ એનો મતલબ શું થાય કન્વર્જિંગ લેન્સ. કન્વર્જિંગ લેન્સ એટલે કયો લેન્સ? કન્વર્જિંગ લેન્સ એટલે બહિર્ગોળ લેન્સ. અભિસારી લેન્સ એટલે કેવો લેન્સ? બહિર્ગોળ લેન્સ. યાદ રાખજો, આ અભિસારી લેન્સ કે તો બહિર્ગોળ લેન્સ સમજવો, અને અપસારી લેન્સ કે તો કેવો લેન્સ સમજવાનો? અંતર્ગોળ. ડાયવર્જિંગ કે તો કોન્વેક્સ અને કન્વર્જિંગ કે તો કોન્કેવ. સિમ્પલ વસ્તુ છે. ઓકે. હા, આપણે ક્યાં હતા? 5મા દાખલામાં ફોકલ લેન્થ આપેલી છે, કેન્દ્ર લંબાઈ આપેલી છે 10 સેમી. બહિર્ગોળ હોય તો પ્લસ રાખવાની, સિમ્પલ. તો બધી જ વસ્તુ અત્યાર પછી જેટલી શોધતા હતા એ પાસે શોધવાની છે. શોધવા માંડો, ચાલો આખું વિચે લેન્સ છે, સૂત્ર મૂકો. v શોધવો છે અને સૂત્રનો પત્તા બનાવવો. f ની જગ્યાએ 10 મૂકો પ્લસ u ની જગ્યાએ -10 મૂકો તો માઈનસ પ્લસ કાઢી નાખો માઈનસ. કાંઈક તો લોચા છે રકમની અંદર. 5મો દાખલો. વસ્તુ અંતર 10 નથી આવી, 25 આપેલી છે. સો સોરી ફ્રેન્ડ્સ. તો અહીંયા આપણે શું મૂકશું? 25. નતર તો હું વિચારું છું ઇન્ફાઇનાઇટ આવ્યું પ્રતિબિંબ અંતર. એવું તો ન થવું જોઈએ. તો ચલો v 1/v બરાબર 25 ગુણ્યા 10 એલસીએમ. 25 અહીંયા ગુણાય -10, તો v થશે 25 ગુણ્યા 10 છેદમાં 15. 3 પંચા 2 પંચા 50 ના छेदમાં 3 आए प्लस. तो देखो फ्रेंड्स, यहाँ पर क्या हुआ कि वस्तु का जो अंतर है वो -25 है. मतलब કે વસ્તુ જે છે એ લેન્સ ની આ બાજુ છે અને પ્રતિબિંબ જે છે એ કેવું છે +50 ના છેદમાં 3. મતલબ કે પ્રતિબિંબ આ બાજુ છે. તો આવું જ્યારે થાય ત્યારે પ્રતિબિંબ હંમેશા કેવું હોય? વાસ્તવિક. પણ એ આપણે એવું સમજવાની ટ્રાય કરવાની નહીં. આપણે તો સીધે સીધું ગણત જવાનું બધે. જેમ મોટોમણી શોધવી, મેગ્નિફિકેશન. મેગ્નિફિકેશન ઇઝ +v/u. +v. v કેટલો છે? 50 ના છેદમાં 3. u કેટલો આપ્યો છે આપણને? 25, પણ માઈનસ છે. તો પછી દુ પસા જવાબ કેટલો આવ્યો? પ્લસ નહીં. આ પ્લસ માઈનસ માઈનસ થાય. 2 ના છેદમાં 3. તો 2 ના છેદમાં 3 કોઈને ખબર હોય તો કેટલા થાય? 0.66. અથવા તો આને આપણે થોડું ઓલું કરી નાખીએ 0.67. તો તમે જોશો
તો મોટવણી જે છે ઈ આવી 1 કરતા નાની, અને 1 કરતા નાની હોય તો કેવું હોય પ્રતિબિંબ? 1 કરતા નાનું હોય તો મોટવણી 1 કરતા નાનું હોય તો વસ્તુ કરતા નાનું, બરાબર? ડિમિનિશ્ડ ઇમેજ હોય, વસ્તુ કરતા નાનું. મોટવણી છે ઋણ આવી, અને ઋણ હોય તો નિશ્ચિત છે કે ઋણ હોય તો પ્રતિબિંબ કેવું હોય? વાસ્તવિક, સિમ્પલ. અને વાસ્તવિક હોય તો સાથે ઈ આપણે ગોખેલું છે, વાસ્તવિક વાળા શું પ્રતિબિંબ આવે? હંમેશા ઉલટું, બરાબર? ઊંધું પ્રતિબિંબ આવે. પાછું નેક્સ્ટ સ્ટેપ, h ડેશ છેદમાં મોટવણી બરાબર સૂત્ર છે h ડેશ ના છેદમાં h બરાબર v ના છેદમાં u. h ડેશ આપણે શોધવું છે, h આપેલું છે +5, તો ઈ 5 ગુણ્યા v કેટલા આપ્યો સાહેબ? v ના છેદમાં u તો આપણે ગોતી લીધું છે, -v ના છેદમાં 3, તો ઈ જવાબ આવ્યો -10 ના છેદમાં 3, બરાબર? મતલબ કે જવાબ કેટલો આવ્યો? -3.33. મતલબ કે તમે જોશો તો વસ્તુની ઊંચાઈ 5 આવી, પ્રતિબિંબની ઊંચાઈ કેટલી આવી? -3.33. મતલબ કે વસ્તુ કરતા પ્રતિબિંબ કેવું આવ્યું? નાનું. નાનું જ છે આપણી રીતે. વસ્તુ ઊંચાઈ પ્લસ છે, પ્રતિબિંબ ઊંચાઈ કેવી આવી? માઈનસ. વસ્તુને જો આપણે આમ રાખી હોય આમ, પ્રતિબિંબ આમ આવે, સિમ્પલ. મતલબ કે વસ્તુ ધન હોય તો પ્રતિબિંબ ઋણ છે, મતલબ કે પ્રતિબિંબ કેવું હોય છે? ઉલટું, ઊંધું તમારે કેવું. ચાલો નેક્સ્ટ 6થો દાખલો. છઠ્ઠો દાખલો, રકમ ઉપર બધાનું ધ્યાન. યસ, દાખલો એવું કે છે, સિમ્પલ દાખલો છે છઠ્ઠો, તો સ્વાધ્યાયનો જ છે. અંતર્ગોળ લેન્સ છે, વસ્તુની અંતર આપેલું છે 10 સેમી. સોરી, રકમ એવું કે છે કે રકમ જ વાંચી લઈએ પહેલા. 15 સેમી કેન્દ્ર લંબાઈ વાળો અંતર્ગોળ લેન્સ, તો ફોકલ લેન્થ આપેલી છે 15, ઈ માઈનસ લેશું આપણે. 10 સેમી દૂર પ્રતિબિંબ રચે છે, તો પ્રતિબિંબ અંતર કેવું છે? 10. હવે તમને ખબર જ છે કે અંતર્ગોળ લેન્સ પાછો આવ્યો છે, અને અંતર્ગોળ લેન્સમાં જે હમણાં જ આપણે શીખી રહ્યા છીએ, થોડી કે વાર નથી થઈ હતી, કે આ બાજુ વસ્તુ મૂકી હોય તો પ્રતિબિંબ આ બાજુ જ આવે, બરાબર? અંતર્ગોળ લેન્સમાં મતલબ કે વસ્તુ માઈનસ હોય પ્રતિબિંબ કેવું હોય? માઈનસ. તો વસ્તુને કેટલી દૂર રાખીએ છે? કિરણ આકૃતિ દોરો એવું કીધું સાથે. તો શું કરશું? u શોધવાનું છે. 1/v - 1/u = 1/f. બધે તેથી નહીં મૂકવાનું. v - u 1/f - 1/15. વાન સૂત્ર ન કરતા હોય, આને આમ જવા દો, આને આમ જવા દો. 1/15 - 1/10 બરાબર 1/u. 15 ગુણ્યા 10, 10 આયા ગુણો, -15 બરાબર 1/u. -5 છેદમાં, પહેલા આપણે વ્યસ્ત કરી નાખો, u બરાબર -5 છેદમાં, સોરી આનું વ્યસ્ત કરવાનું, 15 ગુણ્યા 10 છેદમાં -5, 5 તેરી 15, જવાબ આવશે -30 સેમી, બરાબર? તો u આપણો કેટલો આવ્યો? હવે ફરીવાર બધું શોધવાનું ચાલુ, પણ આમ બધું નથી પૂછ્યું, આ એક જ પૂછ્યું છે સિમ્પલ. હવે કિરણ આકૃતિ પૂછી છે, તો કિરણ આકૃતિ અંતર્ગોળ લેન્સ બે જ છે, બરાબર? એમાંથી તમારે એક દોરવાની છે. કઈ નહીં દોરવાની? અનંત અંતરેથી વસ્તુના કિરણો આવતા હતા, પ્રતિબિંબ આપ ઉપર મળતું હતું, એ નહીં દોરવાની. એની સિવાયની બીજી એકી છે, એ જ બેઠી દોરવાની, ચોપડીમાંથી જોઈ લેવાની. અને સાથે યાદ રાખો કે વસ્તુ અંતર છે ઈ કેટલાય બતાવવાનું? 3 છે, અને પ્રતિબિંબ અંતર ક્યાં બતાવવાનું? 10 છે, બરાબર? વેક્ટર કિરણ આકૃતિ બુકમાં આપેલી છે, એને તમે યાદ રાખી શકો છો.
એમાં કઈ નવીનની વસ્તુ છે નહીં. તો તમે અહીંયા જોશો તો વસ્તુને આપણે 30 એ રાખવી છે. અહીંયા કઈક રાખવી, અહીંથી સીધા કિરણો જવા દેવાના, અહીંયા સુધી પહોંચ્યા. પણ હવે અમુક ડોબા છે ને અહીંયા બગાડ દે કિરણો સીધા. પણ તમે બુકમાં જોવો તો તમને ખબર પડશે ત્યાં જાય નહીં. બરાબર? કિરણો છે અહીંથી આમ જાય બધા. બરાબર? કારણ કે આ જે લેન્સ છે ડાયવર્જ કરે. બરાબર? ડાયવર્જ એટલે ગુજરાતીમાં અપસારી લેન્સ કહેવાય. બરાબર? એને ડાયવર્જિંગ લેન્સ છે. એક કિરણ સીધું જ જશે કેન્દ્રમાંથી. બરાબર? તો આને પીછે આવવા દો અને ફોકસમાંથી પાસ થતું એવું લાગે. બરાબર? તો અહીંયા કંઈક આપણને પ્રતિબિંબ મળે છે. તો બસ આ દોરવાનું છે. આ તરી અને આ જે છે એ 10 સિમ્પલ. બરાબર? આ આપણી કિરણ આકૃતિ થઈ. આ બુકમાં આવી નહીં બેઠી દોરી છે. બરાબર? એટલે આમાં કઈ નાનું મોટું છે નહીં. હવે કઈ હોય તો તમે વિચાર લેજો કઈ કોમેન્ટ મારજો નીચે તો હું જોઈ લઉં કઈ. ઓકે? નેક્સ્ટ સાતમો દાખલો. સાતમો દાખલો એવું કહે છે કે 15 સેમી કેન્દ્ર લંબાઈ વાળા બહિર્ગોળ અરીસાથી 10 સેમી વસ્તુને મૂકી છે તો પ્રતિબિંબનું સ્થાન અને પ્રકાર જણાવો. સાતમો દાખલો રકમ ઉપર ધ્યાન. એમ કહે છે કે બહિર્ગોળ અરીસો છે ફોકલ લેન્થ છે 15 સેમી. અરીસો કયો છે? બહિર્ગોળ. તો આ કેવું આવશે? પ્લસ. આપણને એમ કહે છે વસ્તુને 10 સેમી દૂર મૂકી છે. માઈનસ લો. બેઠું એનું ઈ જ પૂછ્યું છે. બી ગોતવા. પ્રતિબિંબનું સ્થાન ગોતો. તો સૂત્ર છે આપણી પાસે 1/v + 1/u = 1/f. 1/v + u છે -10 = 1/50. તો 1/v આને આમ જવા દો તો 1/15 + 1/10. તો 1/v = 15 × 10 તો 15 + 10. બરાબર? તો v = જશે 15 × 10 / 25. 3 5 5 25 જવાબ આવશે 30/5 6. બરાબર? પ્રતિબિંબ અંતર કેવું આવ્યું? 6 + 6 છે. તો તમે જોવો કે પ્રતિબિંબ અંતર આપણને મળી ગયું છે. મોટામાં શોધીએ. -v છે v કેટલા આવ્યો? 6 અને u આપણને કેટલા આવ્યો? -10. માઈનસ માઈનસ થાય પ્લસ 6/10 એટલે જવાબ આવશે 0.6. આ પ્લસ આવ્યું. તો જવાબ તમે જોવો છો મોટામાં છે 1 કરતા નાની આવી. 1 કરતા નાની હોય તો નાનું પ્રતિબિંબ મળે. ડિમિનિશ્ડ. બરાબર? અને બીજી વસ્તુ કે મોટામણી જે છે એ આવી ઋણ. અને ઋણ હોય તો આપણને શું ખબર છે? ઋણ હોય તો પ્રતિબિંબ કેવું હોય હંમેશા? વાસ્તવિક. સોરી, ઋણ નથી મળી, ધન મળી છે. તો પ્રતિબિંબ કેવું હોય છે? આભાસી. ને આભાસી હોય તો તત્વ હોય સાથે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 8. આઠમો દાખલો એવું કે છે રકમની અંદર બધાનું ધ્યાન. ત્રીસ સેમી વક્રતા ત્રિજ્યા ધરાવતા બહિર્ગોળ અરીસો
સનસનીખેજ ન્યૂઝ અરીસો છે આપણો બહિર્ગોળ આર આપેલું છે 30 બહિર્ગોળ છે તો પ્લસ f આપણે સીધું શોધી એકવી r ના છેદમાં 2 ઓકે તો પ્લસ 30 ના છેદમાં 2 પ્લસ 15 સેમી પેલું મળી ગયું અરીસાની સામે 20 સેમી દૂર 5 સેમી લંબાઈની વસ્તુ મૂકેલી છે બધું શોધો સિમ્પલ રકમ આવી હોય વસ્તુ અંતર જે છે એ તમે જોશો તો 20 સેમી આપી છે માઈનસ અને વસ્તુની ઊંચાઈ તમે જોશો તો એ 5 સેમી આપી છે 5 જ છે ને યસ બધું જ શોધવાનું છે ચાલુ કરી દે ફટાફટ અરીસો છે તો ભૂલવાનું નહીં પ્લસ આવે b ને સૂત્રમાં કરતા બનાવો f બરાબર છે 15 માઈનસ u બરાબર છે માઈનસ માઈનસ પ્લસ 20 તો 20 ગુણ્યા 15 ઉપર 15 પ્લસ 20 આ 1/20 છે તો 20 શોધવું હોય તો 20 ગુણ્યા 15 છેદમાં 35 તો 4 પંચા 7 પંચા 15 ચોક 60 60 ના છેદમાં 7 પણ આ કેવો આવશે પ્લસ ઓકે હવે આપણે શોધીએ મોટવણી માઈનસ v છે 60 ના છેદમાં 7 u આપણો આપેલો છે માઈનસ 20 20 પ્લસ 20 તેરી 60 જવાબ કેટલો આવ્યો પ્લસ 3 ના છેદમાં 7 તો તમે જોશો તો મોટવણીની કિંમત છે 1 કરતા નાની આવી ભાગાકાર કરશો તો ખબર પડશે અને મોટવણી છે ધન આવી તો 1 કરતા નાની હોય ત્યારે આપણે શું કહીએ કે વસ્તુ કરતા નાનું પ્રતિબિંબ હશે અને ધન હોય ત્યારે શું કહીએ કે આભાસી હશે અને આભાસી હોય ત્યારે કેવું હોય સાથે ધેટ્સ ઇટ અને પ્રતિબિંબની ઊંચાઈ પૂછી છે તો શોધવા માટેનું સૂત્ર છે મોટવણી બરાબર h ડેશ ના છેદમાં h મોટવણી આપણને મળી છે પ્લસ 3 ના છેદમાં 7 h ડેશ આપણે શોધવું છે ને h આપણને આપેલું છે યસ 5 સેમી h ડેશ બરાબર કેટલું છે 15 ના છેદમાં 7 તો e કેવું છે પ્લસ બરાબર જો ચત્તુ છે એની ખબર પડે કે આ પ્લસ હતું આ રીતે અને પ્રતિબિંબ પ્લસ આવ્યું મતલબ કે વસ્તુ આમ છે પ્રતિબિંબ આમ આવ્યું બરાબર તો આ h છે આ h ડેશ છે તો વસ્તુ કરતા મોટું છે સોરી આ 15 ભાગ્યા 7 કરશો ને તો 2.1 સમથિંગ આવશે અને આપણી વસ્તુની ઊંચાઈ 5 છે તો પ્રતિબિંબ ઊંચાઈ છે એ વસ્તુ કરતા નાનું બરાબર આ h ડેશ પણ બે તત્વો છે આપણને ખબર પડે બરાબર સિમ્પલ તો મિત્રો આ પ્રકારના દાખલા હવે પણ જો બોર્ડમાં પૂછાય તો હું ખાતરી લઈ શકું કે હવે કોઈને આ પ્રકારના દાખલામાં ભૂલ ન પડવી જોઈએ બરાબર કારણ કે બહુ ઈઝી દાખલા છે અને તરત આવડી જાય એવા દાખલા છે બરાબર તો હવે પછીથી હવે જ્યારે પણ તમે પ્રેક્ટિસ કરો દાખલાની તો જાતે ટ્રાય કરવી નહીં કે કોઈ બુકમાંથી જોઈને કે આપણી ફેરબુકમાંથી જોઈને કે કોઈ સોલ્યુશનમાંથી જોઈ દાખલો જાતે જ ગણવાનો રકમ ખોલવાની જાતે આપણે દાખલો ગણી નાખવાનો જવાબ આવી જાય એટલે જવાબ ચેક કરી લેવાનો સાચો છે ખોટો છે બરાબર નવમો દાખલો એવું કહે છે કે 18 સેમી કેન્દ્ર લંબાઈ ધરાવતો અંતર્ગોળ અરીસો હવે છેલ્લા બે દાખલા છે અંતર્ગોળ અરીસો છે અને કેન્દ્ર લંબાઈ આપી છે 18 પણ માઈનસ લેવાની અરીસાની સામે 27 સેમી દૂર 7 સેમી લંબાઈની વસ્તુ મૂકી છે તો વસ્તુની ઊંચાઈ આપી છે 7 અને વસ્તુ અંતર આપ્યું છે 27 પણ એ કેવું લેશું માઈનસ તમે રકમ ઉપર ધ્યાન રાખજો હવે આપણને એવું કહે છે પડદાને અરીસાથી કેટલા અંતરે રાખતા પ્રતિબિંબ તીક્ષ્ણ મળે પ્રકાર પરિમાણ બધું જ શોધવાનું છે v શોધો પછી m શોધો પરિમાણ શોધો બસ પ્રતિબિંબની ઊંચાઈ શોધો બધું અત્યાર સુધી જેટલું શોધતા થાય બધું તો અરીસાનું સૂત્ર
પ્લસ 1/u u ની જગ્યાએ -27 મૂકો 1/f f ની જગ્યાએ -18 મૂકો તો 1/v બરાબર -1/18 પ્લસ 1/27. હવે અહીંથી તમે 18 ગુણ્યા 27 લસા લ્યો 27 અહીંયા ગુણો પ્લસ 18 બરાબર તો v આપણને કેટલો મળશે 18 ગુણ્યા 27 છેદમાં -9 તો 9 દુ 18 જવાબ કેટલો આવશે -54 છે આ v મળ્યો. યસ હવે આપણે શોધીએ મોટોપણી અરીસો છે એટલે આપણે માઈનસ વિના છેદમાં u લેશું -54 પણ તમે જુઓ એક સૂત્રના ની માઈનસ છે ને એક આપણે એના અને u છે ઈ માઈનસ છે બધુંય માઈનસ છે માઈનસ માઈનસ પ્લસ જવાબ કેટલો આવશે 27 દુ 54 2 -2 તો તમે જોશો મોટોણીની કિંમત 1 કરતા મોટી એનો મતલબ કે વસ્તુ કેવું હોય છે મોટું અને કહેવાય વિવર્ધિત. ઓકે અને મોટોણી છે કેવી મળી ઋણ અને ઋણ મળી એનો મતલબ શું થાય પ્રતિબિંબ કેવું હોય છે ઋણ હોય તો પ્રતિબિંબ છે વાસ્તવિક અને ઉલટું. પ્રતિબિંબની ઊંચાઈ શોધીએ મોટોણી છે -2 બરાબર h ડેશ બરાબર થાય -2h અને h આપણને આપેલું છે રકમની અંદર 7 + 7 તો 7 દુ થાય 14 સેમી આ h ડેશ કેટલું મળ્યું -14 પૂરો દાખલો. જો એકની એક વસ્તુ નવમો દાખલો જોયો હવે નવ દાખલામાં આપણે એકના એક સ્ટેપ કેલ્ક્યુલેટ કર્યા. આ તાણ આપ્યું હોય એની ઉપરથી v ગોઈતું પહેલા સૂત્ર બદલાવાનું અરીસો આપ્યો અરીસાનું લેન્સ હોય તો લેન્સ મોટોણી અરીસો આપ્યો હોય તો મોટોણી અરીસાને મૂકવાની લેન્સ આપ્યો તો પ્લસ વિના છેદમાં u અરીસો હોય તો માઈનસ વિના છેદમાં u v ને u મળી ગયેલા છે મોટોણી મળી જાય એટલે ફાઇનલ સ્ટેપ મોટોણી ધન છે કે ઋણ ચેક કરો ઋણ છે તો વાસ્તવિક ઉલટું ધન છે તો આભાસી જથ્થું. મોટોણીની કિંમત જોવો એક કરતા મોટી છે તો પ્રતિબિંબ મોટું એક કરતા નાની છે પ્રતિબિંબ નાનું. પ્રતિબિંબની ઊંચાઈ શોધવા માટે આ સૂત્ર છે h ડેશ ના છેદમાં h બરાબર m એનું પરથી h ડેશ મળી જાય દાખલો પૂરો. ધેટ્સ ઇટ.